જય જિનેન્દ્ર. આજે આપણે બીજી સ્ટોરી ઋષભદેવ ભગવાનની બીજા પુત્રી એટલે કે સુંદરીજીની સ્ટોરી મૂકવા જઈ રહ્યા છીએ. સુંદરીજી પણ એક સતી જ હતા અને આ અવસર્પિણી કાળમાં 16 સતી થયા, તેમાંના આ બીજા સતી હતા. તો આજે હું આ મૂકું છું સ્ટોરી. ગમે તો સબસ્ક્રાઈબ કરજો. જૈનોના ઇતિહાસમાં જેઓ ચમકી રહ્યા છે એવા 16 સતીની વાતો આપણે કરીએ છીએ. ભગવાન શ્રી ઋષભદેવની આ પુત્રી, જેનું નામ સુંદરીજી અતિ સુંદર હોવાથી નામ રાખવામાં આવ્યું સુંદરી. ખાલી સુંદર હતા એવું નહીં, પણ જેઓના મન, વચન અને કાયા પણ અતિ નિર્મળ હતા. ભગવાન ઋષભદેવને 100 પુત્ર અને 2 પુત્રી હતી. અને ઋષભદેવ ભગવાનને 2 પત્ની હતા. તેમાંના એક સુનંદા અને એક સુનયના. તો સુનંદા માતાની કુક્ષીએ આ સુંદરીજી સતીનો જન્મ થયો હતો. આ અવસર્પિણી કાળનો 3જા આરો હતો અને 3જા આરા પછી 4થા આરામાં દરેક 24 તીર્થંકરો થયા. તો એ 24 તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન, એમના પિતા નાભિરાજા અને માતા મરુદેવા માતાએ 65,000 પેઢી જોઈ હતી. એમાં ઋષભદેવ ભગવાનના આ બીજા પત્ની સુનંદા, તેને ટ્વિન્સ રૂપે 2 પુત્ર અને પુત્રી એમ જન્મે છે. તો પુત્રનું નામ બાહુબલી અને દીકરીનું નામ, કન્યાનું નામ સુંદરીજી એમ રાખવામાં આવે છે. સુંદરીજી થોડા મોટા થાય છે અને સમજતા થાય છે ત્યારે વિચારે છે કે આ કાયા નાશવંત છે, આત્મા અજર અમર છે. મારા પિતા જે માર્ગે ગયા એ જ માર્ગે મારે પણ જવું છે. કેમ કે બ્રાહ્મી સતીજી પણ પિતાના પંથે દીક્ષિત થયા. તેથી સુંદરીજીનું મન પણ દીક્ષિત થવા ખૂબ જ આતુર હતું. ઋષભદેવ ભગવાનના બીજા 98 પુત્ર પણ ઋષભદેવ ભગવાન સાથે દીક્ષિત થયા હતા. હવે સુંદરીજીને તો દીક્ષા લેવી હતી, પણ આ જૈન ધર્મના નિયમ પ્રમાણે ઘરમાં વડીલોની આજ્ઞા ન મળે ત્યાર પહેલાં દીક્ષિત થઈ શકે નહીં. જેથી સુંદરીજી પોતાના મોટા ભાઈ ભરત ચક્રવર્તી હતા, તે ભાઈ પ્લસ પિતા તુલ્ય હતા. અને ભાઈની આજ્ઞા લેવી, તે આજ્ઞા માટે ભરતજી પાસે જાય છે. ત્યારે ભરતજી ખંડ સાધવા માટે જવાના હતા, એટલે એમને વિજય તિલક કરવા માટે સુંદરીજી જાય છે. અને વિજય તિલક કરી અને ભાઈ પાસે રજા માગે છે કે ભાઈ, મને દીક્ષા લેવી છે. સુંદરીજી અતિ સ્વરૂપાન હોવાથી ભરતજી સુંદરીજીને જુએ છે અને મનના વિચારો પલટી ખાય છે. પોતે અંદર ખાને મોહિત બની જાય છે અને પોતે કહે છે કે હમણાં કાંઈ દીક્ષા લેવી નથી, હું આવું પછી જોશું. પણ સુંદરીજી પણ ભાઈને પામી જાય છે. ભાઈના આંખોને જોતાં સુંદરીજીને પણ ખબર પડી ગઈ કે ભાઈના વિચારો ચેન્જ થઈ ગયા છે. બાહુબલી અને ભરતજી સુંદરીજીને રજા આપવા તૈયાર નથી, પણ જેના મનમાં રગે રગમાં સંયમ રમે છે તે જ્યાં રહે ત્યાં સંયમવાળું જીવન ઊભું કરી શકે. મહેલમાં રહેતા હોવા છતાં પણ પોતે એક રૂમમાં રહેવાનું ચાલુ કરી દે છે અને ત્યાં વ્હાઈટ વસ્ત્ર ધારણ કરે છે. વિગય રહિત આહાર લેવાનો શરૂ કરે છે અને એક આયંબિલ એટલે કે એક ટાઈમ જ જમવાનું અને આંબિલ 60,000 વર્ષ સુધી પોતે વિગય રહિત આંબેલ કરતાં પોતાનું શરીરને સૂકી નાખે છે. જે સ્વરૂપવાન હતા તે રૂપ પણ એનું કાળું પડી જાય છે અતિ તપને કારણે. આમ કરતાં ભરત ચક્રવર્તી 60,000 વર્ષે 6 ખંડ જીતીને આવે છે. ત્યારે રાજ્ય નગરીમાં ખૂબ જ મોટે પાયે મહોત્સવ ઉજવાય છે અને સુંદરીજી ક્યાંય દેખાતા નથી. ત્યારે ભરતજી પૂછે છે કે સુંદરીજી ક્યાં છે? ત્યારે કારભારમાં રહેતા વ્યવસ્થાપકોએ કીધું કે તમે ગયા પછી સુંદરીજી એક ખંડમાં જ રહે છે, વ્હાઈટ વસ્ત્ર ધારણ કરે છે અને પોતે વિગય રહિત આહાર ગ્રહણ કરે છે અને રોજે
આયંબિલ કરે છે. ત્યારે ભરતજી પોતે જ સુંદરીજીને મળવા માટે જાય છે અને સુંદરીજીને એકદમ શરીર સુકાઈ ગયેલું હતું, પોતે એકદમ કૃશ શરીર બનાવી દીધું. ત્યારે ભરતજી બેનને પૂછે છે કે કેમ બેન તારું શરીર સુકાઈ ગયું, તું કાંઈ બીમાર છે, તને કાંઈ તકલીફ છે? ત્યારે સુંદરીજી કહે છે કે જે શરીર બીજાને વિકાર ઉત્પન્ન કરાવે તે શરીર શા કામનું? તમે મને સંયમ પંથે જતા રોકી, તેથી મેં ઘરમાં જ સાધના શરૂ કરી દીધી. ભરતજી વિચારે છે કે જ્યારે મન વિરક્ત બને ત્યારે મહેલ પણ તપોવન બની શકે છે. વૈરાગ્ય જેલમાં નહીં પણ મહેલમાં પણ પ્રગટી શકે. ભરત સુંદરીને કહે છે, બેન હું તમને ઋષભદેવ પાસે લઈ જાઉં છું અને ઋષભદેવ પાસે આજ્ઞા લઈ તમને દીક્ષા અપાવીશ. ધામધૂમથી શિબિકા તૈયાર કરે છે અને સુંદરીજીને લઈ અને જ્યાં ઋષભદેવ ભગવાન બિરાજમાન હતા ત્યાં બધા જાય છે. ત્યાં ઋષભદેવ સાથે એમના 98 નાના પુત્રો પણ દીક્ષિત થઈ અને વિચરતા હતા. બ્રાહ્મીજી પણ ત્યાં જ હતા. બ્રાહ્મીજી એ આ સંસારના પ્રથમ સાધ્વી તરીકે એ પણ દીક્ષા લઈને ઋષભદેવ સાથે વિચરતા હતા. અને સુંદરીજીને પણ બ્રાહ્મીજીના રસ્તે ઋષભદેવ ભગવાનના રસ્તે જવાની તત્પર જલ્દી હતી. આમ ઋષભદેવ ભગવાન સુંદરીજીને દીક્ષા લે છે, બ્રાહ્મીજીના શિષ્યા બનાવે છે અને બ્રાહ્મીજી પણ તપ જપ કરતા, સુંદરી બ્રાહ્મી બંને તપ જપ કરતા પોતાનો સમય પસાર કરે છે. એવા સમયે હવે રાજ્ય કારભાર ચલાવવા માટે ભરત રાજા અને બાહુબલી બે જ હતા અને સંજોગ અનુસાર બંને ભાઈઓનું યુદ્ધ થાય છે. જીવોની હિંસા ન થાય તે આશયથી બંને ભાઈઓ પોતાની સામે જ લડાઈ કરે છે. કોઈ જીવની હાનિ થવા નથી દેતા અને મુષ્ટિ યુદ્ધ આવી રીતના 5 યુદ્ધ હોય છે. તે 5 પ્રકારના યુદ્ધ બંને ભાઈઓ સામે કરે છે. આ યુદ્ધમાં દરેક વખતે બાહુબલી જીતે છે. છેલ્લે અતિ ગુસ્સો આવવાથી ભરત મહારાજા બાહુબલી ઉપર ચક્ર ફેંકવા જાય છે. ત્યારે બાહુબલીજી એકદમ પોતાનો હાથ ઉપાડી અને મુષ્ટિ પ્રહાર કરવા જાય છે ભરતચક્ર ઉપર, વ્રતી ઉપર. પણ ત્યાં જ એમના વિચારોમાં પરિવર્તન આવતા પોતે પોતાના માથા ઉપર હાથ લઈ જઈ અને પોતે લોચ કરે છે. પોતાને સંસારની અસારતા સમજાઈ જાય છે અને આ રાજ્ય કારભાર બધું મારે કંઈ ન જોઈએ એવું ધારી મનમાં અચાનક જ પોતાના દીક્ષાના ભાવ જાગી ઉઠે છે. પોતે દીક્ષા ગ્રહણ કરે છે અને બાહુબલી પોતાના માથાનો લોચ કરી આ સમયે લોચ થઈ જાય છે. ત્યારે દેવો પણ ત્યાં હાજર હતા. બાહુબલીને શાંત પાડે છે કેમ કે બાહુબલી અતિ ક્રોધિત બની ગયા હતા ભાઈના યુદ્ધમાં. પણ સાધુપણું સ્વીકારવા માટે પોતે તૈયાર થયા કે નહીં, ન જોઈએ મને આ રાજપાટ અને ન જોઈએ ઝઘડા. આવું વિચાર કરી પોતે જંગલમાં જતા રહે છે. જંગલમાં જતાં પહેલાં વિચાર આવે છે કે મારે ઋષભદેવ ભગવાનના દીક્ષા લેતા પહેલાં દર્શન કરવા જોઈએ. એ દર્શન કરવા જવાનું તો મન હતું, પણ જ્યારે નાના ભાઈઓને પણ ત્યાં દર્શન કરવા જાય તો એમને પગે લાગવું પડે. જૈન ધર્મનો નિયમ છે કે નાના દીક્ષિત વરસમાં નાના હોય પણ દીક્ષાથી મોટા ગણાય. તો આ મોટા ભાઈને સંકોચ હતો કે હું કેવી રીતે મારા નાના ભાઈઓને વંદન કરું. તો પોતાને વંદન કરવાનો સંકોચ હોવાથી પોતે જંગલમાં જતા રહે છે અને ત્યાં 1 વર્ષ સુધી એક જ પગે આવી રીતે ઊભા રહીને પોતે તપ સાધનામાં જોડાઈ જાય છે. પક્ષીઓ એની એટલા બધા વાળની જટ્ટા લાંબી થાય છે કે જેમાં પક્ષીઓ માળા બાંધે છે. એવા સમયે બ્રાહ્મીજી અને સુંદરીજી ઋષભદેવ ભગવાનને કહે છે કે બાહુબલીના અમને સમાચાર આપો. ભગવાન પાસે કેવળ જ્ઞાન હોવાથી ભગવાન કહે છે, ઋષભદેવ ભગવાન કહે છે કે બાહુબલીને એનો અહંકાર મૂંઝવે છે, નાના ભાઈઓને વંદન કરવામાં વાંધો છે, જેથી પોતાનું કેવળ જ્ઞાન પણ અટકી ગયું છે અને આ વિચારોનું પરિવર્તન થાય તે માટે તમે લોકો બંને બહેનો દર્શન અર્થે જાઓ અને એને તમે તમારા શબ્દોથી
પોતાને સમજાવો. આમ બિચારી બ્રાહ્મી અને સુંદરી બંને બહેનો જ્યાં બાહુબલીજી તપ કરતા હતા ત્યાં જાય છે અને બાહુબલીના શરીર ઉપર બધા પોતાના વાળ જે વેલીઓની જેમ વીંટળાઈ ગયા હતા એમાં પક્ષીઓ માળા બાંધી દીધા હતા. બંને બહેનો જુએ છે અને બંને બહેનો ગીત ગાય છે કે વીરા મોરા ગજપંથેથી હેઠા ઉતરો, ગજ ઉપર ન હોય કેવળ જ્ઞાન. હવે આવા શબ્દો જ્યારે બાહુબલી સાંભળે છે તો બહેનોના અવાજ ઓળખી જાય છે અને એને એમ થાય છે કે મારા બહેનો મને ગજ ઉપર કહે છે તો હું તો નીચે ઊભો છું, ક્યાં ગજ ઉપર બેઠો છું. પણ મનના વિચારો પરિવર્તન થાય છે. પોતાને એમ થાય છે કે નહીં, આ મારો અહંકાર છે, એ જ ગજરૂપી અહંકાર ઉપર હું બેઠો છું. મારે મારો અહંકાર છોડવો જોઈએ. અને આવો મનનો વિચાર થતાં પોતાને થાય છે કે નહીં, હું હમણાં જ ઋષભદેવ ભગવાનના દર્શન કરવા જાઉં, સાથે મારા નાના ભાઈઓને પણ હું વંદન નમસ્કાર કરી આવું. આવું વિચારે છે. જ્યાં પગ ઉપાડે છે ત્યાં જ બાહુબલીજીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થઈ જાય છે. દેવો પણ આ મહોત્સવ મનાવવા માટે આવી જાય છે અને બંને બહેનો પણ ત્યાં હાજર હોય છે. અને આવી જ રીતે બાહુબલીજી પણ કેવળ જ્ઞાન કેવળ દર્શન પામી જાય છે, પોતાનો અહંકાર છોડી દે છે અને આવી જ રીતે પોતે પણ સંસાર પણ ત્યાગ કર્યો અને સંયમ પણ જીવન પૂર્ણ કરી અને પોતે પણ મોક્ષ ગતિમાં જાય છે. તો જય જિનેન્દ્ર. બધા વાંચજો. તમારા ઘરમાં નાના નાના બાળકો હોય તો એને પણ આવી સ્ટોરી કહેવાની જૈન ધર્મની, તો બાળકને પણ ખબર પડે કે આપણો જૈન ધર્મમાં કેવા કેવા સાધુ સંતો, કેવા કેવા રાજા મહારાજા રાજકુમારો આટલું હોવા છતાં પણ છોડીને સંયમ પંથે ગયા છે, પોતાના આત્માને ભવિત કર્યો છે. આ બધી આપણા બાળકને સમજ પડે એટલા માટે દરેક વસ્તુ તમે બાળકને વાર્તા રૂપે કહેજો. જય જિનેન્દ્ર.